આ ડોગી જોયું મેં અને કંઈક ભાગેલું છે લગભગ, કદાચ કોઈ માથે ચડાવીને જતું ગયેલું છે. શું થયું ભાઈ? હેરાન થાય છે એટલે કોઈ માથે ચડાવેલી છે? હા, ગાડી માથે ચડાવી દીધી છે. 1962 માં ફોન કર્યો કાલનો, હજી આજ રાતે 2 વાગે ગાડી આવશે. આ કોણ ગાડી વાળો તો નથી. હે, ક્યારે ફોન કર્યો છે? કાલે કર્યો હતો, આજ સવાર મેં કર્યો હતો. કાલનો તો એક સાંજે કર્યો, કેડ ભાંગીને મૂકીને વયો ગયા હતા. એટલે વાળો આવી ચડાવીને વયો ગયો કાલે રાત્રે. હા, ખાધું કાંઈ કે નથી ખાધું? એના દૂધ ને એવું મેં પાયું છે. ખાય છે? હા, ખાય છે. નામ હાયલું જાય છે રોડ વચ્ચે, એના સાઈડમાં કવડે છે. આમ બચકા ભરવા આવે છે પણ સાઈડમાં આમ લાકડાથી મેં કીધું આ બધું થોડું ખતરી લીધું. કોથળો લઈ લો ને, મૂકી દે 2 જણા થઈને. એક કોથળો લઈ લો તો મૂકી દઉં, પછી કલાક રહીને ગાડી બોલાવી દઉં. હા, ગાડી વાળાને ફોન કરો, આવતો જ નથી કાંઈ. અરે એ નહીં, હું મારી બોલાવી દઉં ને. કાલે આવે એમ જ કહે છે. હું મારી ગાડી બોલાવી દઉં. હજી એક લઈ લો કોથળો. એક કોથળો લઈ લે તો છોટું જાવ તો. આવું ગમે એ હોય ને લઈ લો, જલ્દી લઈ લો. ઓલો જીવ દયા વાળો નંબર લીધો એને આપણે ફોન કરું પણ એ લોકો ઉઠાવે તો કામ. કયા જીવ દે એમ કર્યો? નંબર મને આપ્યો એક ઓલા બીજા ભાઈ મને કે એમાં ફોન કરો કે એ આવશે. પ્રેમાળનો છે? પ્રેમાળનો નથી મારી. હા, બોલો હે 53 110 5 1962 માં 2 દીના ફોન કરું તો એ લોકો આજ કે બપોરે 2 વાગ્યા એમ આવશે. સરકારી ને? હા, કાંઈ નહીં, આપણે હમણાં જીવદયામાં કોન્ટેક્ટ કરી દઉં તમને. વાલક પાટિયા પહોંચ્યો હતો અને એક મેં ડોગી જોયું. ડોગી ચાલી નહોતું શકતું. મને એવું લાગ્યું કે કંઈ એક્સિડન્ટ થયેલું છે, એટલે હું ગયો એમની પાસે. એક્સિડન્ટ થયેલું છે, કોઈ 2 વ્હીલવાળા પાછળના પગ ઉપર ગાડી ચડાવી દીધેલી છે અને કાલ રાતનો ઘટના છે, હજી સુધી કોઈ આવ્યું નહોતું. હવે મારી પાસે આ ગાડી છે ને, હું એકલો છું અને પછી હડકવા પણ થઈ ગયો એવું લાગે છે, કેમ કે એમના મોઢા પરથી લાળ પણ નીકળે છે. એટલે હું ગાડી બોલાવું છું. લાઈ તો દીકું ફોન. મેં લગભગ 4-5 જગ્યાએ ફોન કર્યા. કોઈ લોકો બીજી જગ્યાએ સેવામાં છે, કોઈની પાસે એમ્બ્યુલન્સ નથી. તો ફાઇનલી એવું નક્કી કર્યું કે આપણી ગાડી બોલાવીએ છીએ, કે સાગરભાઈ ગાડી લઈને આવે છે, અમારી ગાડી, અને એ ગાડી લઈને આપણે સીધા જઈએ છીએ જે પણ જીવદયા આશ્રમ છે ત્યાં લઈ જઈએ અને ત્યાં લઈ જઈને એમની આપણે સારવાર કરાવવાની કોશિશ કરીએ. એક વખત ત્યાં જાય, તપાસ કરે, પછી ખબર પડે કે આગળ શું થયું છે અને કેટલા પ્રમાણમાં થયું છે અને એની સારવાર શું થઈ શકે એમ છે. તો હોય છે ને લઈ લો. મોટું પકડી રાખો. દબો મોટું દબો પકડી રાખજો. ઉગતા જ નહીં, ઉગતા નહીં. મુકતા નહીં, બધો સામાન અંદર નો હોય જાય ને તો મુકતા નહીં. વાગી ગયું છે, ભાગી ગયું છે ભાઈ. 15-20 મિનિટની મહેનત બાદ ફાઇનલી પકડીને બેસાડ્યું છે અત્યારે તો.
અને લઈ જઈએ છીએ એમના ફટાફટ આશ્રમ પર, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. હું 11 વાગ્યાનો અહીંયા હતો, 12 વાગી ગયા છે અને લઈ જઈએ છીએ એમને પ્રેમાળ જીવદયાના આશ્રમ પર. જીવદયાના આશ્રમ પર કેનાલ રોડ પર આવેલું છે ત્યાં. વયો ગયો પાછળનો નહીં કેનાલ રોડ ત્યાં નથી તો આગળ તો પછી બહુ આગળ આવે. સર્કલ તો પડ્યું નથી હજી ક્યાંય. તો પંકજભાઈને ખબર છે નહીં રોડ ક્યાંથી ક્યાં જાય છે, એમને પૂછતાવે જાય છે, પછી મેપમાં જોવે, મેપ આડાવાળો લઈ જાય કે ગૂગલના ભરોસે નહીં રહેવાનું. આગળ છે ભાઈ, ભૂલ થઈ ગઈ. મને આ જે રોડ નીકળ્યો મને એવું લાગ્યું કેનાલ રોડ છે. હવે જે પોઈન્ટ આવે ને એ કેનાલ રોડ, પણ ત્યાંથી કઈ બાજુ જવાનું ને એ પાછું મને એક્ઝેક્ટ યાદ નથી. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ આપણે ગોતવાની છે. આપણે આગળ એક ઉતરવાની પહેલા અહીંયા દફન કરવું પડ્યું હતું. નંબર શોધો નહીં. એમ હાલે છે ઢહડાઈ પણ બહુ ઓછું. વાહ વાહ દેવો અમ્મા બાપુને એને ખબર પડી જતી હશે આ ડોક્ટર છે એમ. અમે તો કેટલી મહેનત કરી પછી આ બધું એમના મમ્મી રહેવા દીધું. લઈને નવું થાય. જે પણ ડોગીને આપણે રેસ્ક્યુ કર્યું હતું, આપણો અનુભવ તો છે નહીં. મોટાભાગે તમે બધાને વિડીયો જોવો છો એટલે ખ્યાલ જ છે કે આપણે માનવ સેવાનું કામ કરીએ છીએ અને મોટાભાગે મનબુદ્ધિ લોકો જે રોડ પર રહેતા હોય એના માટે કામ કરીએ છીએ અને જરૂરિયાતમંદ પરિવાર છે એમના માટે અનાજ કરિયાણા અને જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણે. આજે અમે ઓફિસ પર જતા હતા અને જેમ આગળ વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે અમને જે ડોગી હતું એ રોડ પર દેખાણું અને કોઈ એક્સિડન્ટ કરીને જતું રહેલું હતું. એમને લઈને અત્યારે અમે પ્રેમાળ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ મૂંગા જીવો માટે જે આશ્રમ ચાલે છે અહીંયા કેનાલ રોડ પર ચાલે છે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટની પાછળ, અને તેના સંચાલક કે અહીંયા જે આશ્રમ પર હોય છે વિનુ કાકા મારી સાથે છે. તો આગળની વાત વિનુ કાકા કહે છે. કાકા આ આશ્રમ વિશે માહિતી આપો જેથી લોકોને ખ્યાલ આવે કે આપણે સંસ્થા શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે અને લોકો એકબીજાને મદદરૂપ થઈ શકે. તમારું નામ શું? પંકજભાઈ. પંકજભાઈ, આજે જે તમે આ જે કાર્ય કરી રહ્યા છે એ મને બહુ અતિ આનંદ, અને તમે જે આગળ હમણાં વાત કરી છે કે અમે આવી રીતની પ્રવૃત્તિઓ કરીએ છીએ અને છતાં અમે અમારા કામે જતા હોય રોડ ઉપર કોઈ એવું અબોલ જીવ દુઃખી થતું હોય અને અમને મળે એટલે એ કામ અમે અટકાવી દઈએ છીએ, છતાં કોઈ સ્થાન ઉપર અમે પહોંચતું કરી અને એને ટ્રીટમેન્ટ કરાવ્યું. ખૂબ ખૂબ તમારો આભાર છે પંકજભાઈ, આ ધન્યવાદ તમને. અમારી આ સંસ્થા લાભેતા મુજબ 13 વર્ષથી ચાલુ છે અમારી સંસ્થા. આજે આ મારા અબોલ જીવ તો આપણે ઓલ વરાસાનું આ કબૂતર છે કે કોઈ સોસાયટીનું બાકી નહીં હોય એમને. આજે સવારે 8 વાગ્યાથી અમારો કોલિંગવાળો 2 વ્હીલર અમારી હેલ્પલાઇનમાં કોઈ પણના ફોન કરે એટલે એ સ્થાન ઉપર જાય, અમારો કોલિંગવાળો ત્યાંથી કબૂતર લઈ અહીંયા આવે એટલે અમારા આ જે પાંજરાની અંદર મૂકે
ત્યાર પછી અમારા આ બે ડોક્ટરો અખૂટ 24 કલાક અહીંયા રહેવાવાળા છે. તમારી આસપાસ પણ કોઈ પણ આવા બિનવારથી કોઈ ઘાયલ, કોઈ અકસ્માત રીતે, કોઈ પણ રીતે કોઈ મૂંગા પશુ પક્ષી પીડાતા હોય તો નંબર છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને પોસિબલ હોય તો બને ત્યાં સુધી તમે એવો જ આગ્રહ રાખજો કે આશ્રમ પર આવો, આશ્રમની મુલાકાત લો, આશ્રમની કામગીરી જુઓ, તો જ તમને ખરેખર રિયાલિટી જે હોય એ ખ્યાલ આવે છે. બાકી આના પહેલા પણ અમે એક ડોગી લઈને અમે અહીંયા આવેલા હતા, ત્યારે પણ એમની સારવાર યોગ્ય રીતે થઈ, પણ કદાચ એમના જીવનમાં આગળ જીવવાનું નહીં હોય અને અહીંયા આવ્યા બાદ ડેથ થઈ ગઈ હતી ડોગીની. અને આ વખતે તો વ્યક્તિ જીવે છે અને એમની સારવાર પણ હવે આગળ આશ્રમ દ્વારા કરવામાં આવશે. બસ આ ભાવિ ભક્તો જેટલી બનતી કોશિશ કરે પછી ઈશ્વરના હાથમાં. 100%. આપણે એક નિમિત્ત માત્ર છીએ, જે થાય એ આપણથી કરીએ અને બાકી